તો આ તરફ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની યોજાશે ચૂંટણી, જેમાં એડવોકેટ એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, કમિટી મેમ્બરના પદ માટે મતદાન પણ થશે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં નોંધાયેલા વકીલો કરે છે મતદાન. ઉપપ્રમુખ પદના ઉમેદવાર અશોક પારેખે નિવેદન આપ્યું. યુવાન વકીલોના હિતમાં અમે કામ કરીશું તેવું અશોક પારેખે જણાવ્યું. બાર અને બેન્ચ વચ્ચે સુમેળ પર કામ કરીશું. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનની ચૂંટણી દર વર્ષ પહેલાં 1 વર્ષ યોજાતી હતી, હવે દર 2 વર્ષે યોજાય છે. આ વખતની ચૂંટણીની અંદર પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઘણા ઉમેદવારો નોંધાઈ છે. મારી ઉમેદવારી નોંધવાનું કારણ એક જ છે કે હું છેલ્લા 24 વર્ષથી હું હાઈકોર્ટમાં વકીલાત કરું છું. છેલ્લા 2-3 વર્ષથી બાર અને બેન્ચ વચ્ચે જે ઘર્ષણ ઊભું થયું છે તેને ટાળવા માટેનો મારો પહેલો પ્રયત્ન છે. બીજું કે હાઈકોર્ટના એસોસિએશનમાં અત્યારે 6 કરોડનું ફેફડી પડી છે. એ વેલફેરનો ઉપયોગ થતો નથી અને ખોટો ટેક્સ ભરી એ પૈસા વેડફાઈ જાય છે. તો આ વેલફેરના પૈસા નવા આવેલા જુનિયરને સ્ટાઇપેન્ડ આપી જ્યાં સુધી પ્રેક્ટિસ એસ્ટાબ્લિશ ના થાય ત્યાં સુધી એને આપવું જોઈએ.